મિત્રો, તમે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો ખરાબ નજરનો અનુભવ મહેસૂસ કર્યો જ હશે અને કોઈને તમે આકડી નજર લાગી છે એવું કહેતા પણ સાંભળ્યું હશે. ના ઈચ્છવા છતાં અને આવી નજરથી બચવા માટે ઘણા પ્રયાસો કરવા છતાંય અમુક લોકોને ક્યારેક આ ખરાબ નજર લાગી જાય છે. મિત્રો, આ ખરાબ નજર કોઈનું આરોગ્ય, પ્રગતિ, વેપાર, કેરિયર અને પૈસા નથી લાગતી, પરંતુ હસી ખુશીથી ચાલતા સંબંધો અને પ્રેમ જીવનને પણ ખરાબ નજર બરબાદ કરી નાખે છે. નજર લાગવાની પ્રક્રિયા એ સૌથી વધુ અને ઝડપથી કોઈ પણ વ્યક્તિને લાગી જતી હોય છે. અને મિત્રો, ખરાબ નજરનો એક દોષ એવો હોય છે જે વ્યક્તિના જીવનને ખૂબ જ પ્રભાવિત કરે છે. ખરાબ નજર લાગવાથી સફળ વ્યક્તિ પણ સડક પર આવી જાય છે. તો મિત્રો, જો તમને પણ ક્યારે આવું લાગે કે તમારા કામ અટકી રહ્યા છે અને તમારી પ્રગતિ ધીમી પડી છે, તો તેની પાછળનું એક કારણ આવી ખરાબ નજર પણ હોઈ શકે છે. જેથી જ્યારે પણ તમને આ વાતનો અંદાજો આવે તો તરત જ અહીં આપેલા ઉપાય અજમાવીને તમે આવી કોઈ વ્યક્તિની ખરાબ નજરના પ્રભાવમાંથી છુટકારો મેળવી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને વિનંતી કરું છું કે તમે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને મિત્રો, વિડીયોને પસંદ આવે તો લાઇક કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલો પ્રયાસ છે ઘર પર ખરાબ નજર લાગે તો. મિત્રો, જો તમને તમારા ઘરમાં પ્રવેશ કર્યા બાદ વાતાવરણ ભારે ભારે લાગે અને ઘરમાં કોઈ પ્રકારની પરેશાની એક બાદ એક સામે આવે તો શક્યતા છે કે તમારા ઘરને કોઈની ખરાબ નજર લાગી હોય. મિત્રો, જ્યારે પણ તમને આવું મહેસૂસ થાય તો એક નારિયેળ લઈ કાળા કપડામાં વીંટીને તેને ઘરની બહાર લટકાવી દો. આવું કરવાથી તમારા ઘર પરની ખરાબ નજરની સમસ્યા દૂર થશે. જો તમે શરૂઆતથી જ ખરાબ નજરથી બચવા ઈચ્છો છો તો કાળા દોરામાં પીળી કોળી બાંધીને ઘરના ઉમરા ઉપર લટકાવી દો. બીજો ઉપાય છે વેપારમાં જો અચાનક નુકસાન થાય તો શું કરવું. મિત્રો, જો તમારા ફૂલેલા ફળેલા વ્યવસાયમાં અચાનક જ મંદી આવી જાય કે કામ સારું ના ચાલે અને પ્રયત્નો કરવા છતાંય પરિસ્થિતિ નિયંત્રણમાં ના રહે તો તમારે લીંબુ મરચાંનો કારગર ઉપાય અપનાવવો જોઈએ. તમારે તમારી દુકાનના કોઈ ભાગમાં લીંબુ મરચાં લટકાવવા જોઈએ. અને મિત્રો, લીંબુ મરચાં તમને ખરાબ નજરથી સાથે સાથે વાસ્તુ દોષથી પણ બચાવશે. પરંતુ આ લીંબુ મરચાં માત્ર મંગળવારે કે શનિવારના દિવસે જ લટકાવો. અને પ્લાસ્ટિકના લીંબુ મરચાં ક્યારેય ના લટકાવવા જોઈએ. લટકાવેલા લીંબુ મરચાં સુકાય તે તરત જ બદલી નાખવા જોઈએ. ત્રીજું છે ઘરના કમાવનાર સભ્યોને નજર લાગે તો. મિત્રો, જ્યારે ઘરના કોઈ મોટા સભ્ય પછી કે મહિલા હોય કે પુરુષ, જો તમને નજર લાગી જાય તો તેઓ પોતાને ખૂબ જ કમજોર મહેસૂસ કરવા લાગે છે અને તેમણે ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ પણ થાય છે. મિત્રો, આવી સ્થિતિમાં તે વ્યક્તિને સુડાવી ફટકડીનો ટુકડો માથાથી પગ સુધી 7 વાર ઉતારો. તેમજ દરેક વખતે ફટકડીને માથાથી પગ સુધી લઈ જઈને પગના તળિયે અડાડો. 7 વખત આવું કર્યા બાદ ફટાકડીને છાનામાના કાગળમાં રાખી સળગાવી દો. આમ કરવાથી તે ઘરના વડીલની નજર ઉતરી જશે. અને જો ફટાકડી ના હોય તો રાઈ અને મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. ચોથું છે બાળકને નજર લાગે તો. જો બાળક નબળું પડી ગયું હોય અને દૂધ ન પીતું હોય તો આવી સ્થિતિમાં શું કરવું. દૂધને તેના માથા પર 3 વખત ઉતારો, પછી એ દૂધ કૂતરાને પીવડાવી દો. આમ કરવાથી નજર દોષ ઉતરી જશે. અને જો તમને કોઈ મહિલા કે પુરુષના કારણે બાળકને નજર લાગી છે એવી શંકા હોય તો તમે તે વ્યક્તિના હાથ બાળકના માથા પર ફેરવી દો. આમ કરવાથી બાળક ઉપરથી ખરાબ નજરની અસર ઉતરી જશે. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલશો નહીં. તો મળશે આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધા બોલો રાધે રાધે.